જય શ્રી કૃષ્ણ. કઝિન્સ રસોઈમાં આપનું સ્વાગત છે. આજે હું તમને દૂધીના મુઠિયા બનાવતા શીખવાડીશ. એના માટે આપણે જોઈશે 1 નંગ દૂધી, 1 બાઉલ ધાણા, 5 થી 6 લીલા મરચાં, 1 વાડકી ગોળ, મોવણ માટે તેલ, અડધી ચમચી હળદર, ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 વાડકી ઘઉંનો જાડો લોટ અને 3 વાડકી કણકી કોરમાનો લોટ આપણે લઈએ છીએ. તો ચાલો આપણે દૂધીના મુઠિયા બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ મેં દૂધી અને ગોળને સરસ રીતે છીણીની મદદથી છીણી લીધા છે. ત્યારબાદ આપણે જે બધી વસ્તુ લીધી હતી એ આપણે એની અંદર એડ કરી દઈશું. દૂધી અને ગોળને છીણ્યા પછી એની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લીલા મરચાં, મોવણનું તેલ અને ધાણા ધોઈને લીધા છે. હવે આને આપણે બધું સરસ રીતે મિક્સ કરી અને અંદર સમાય એટલો લોટ આપણે અંદર ઉમેરીશું. દૂધી, ગોળ અને મીઠું ભેગું થવાથી આવી રીતે એનું પાણી છૂટું પડશે. એને સરસ રીતે બધું મિક્સ કર્યા પછી આપણે જે લોટ લીધો હતો તે આપણે એની અંદર એડ કરી દઈશું. આમ તો 100 ગ્રામ લોટ હોય તો માપ બરોબર થઈ જાય છે. 100 ગ્રામ ઘઉંનો લોટ હોય તો 300 ગ્રામ કણકી કોરમાનો લોટની જરૂર પડે છે. હવે એને સરસ રીતે મિક્સ કરી અને આપણે મુઠિયા વાળી દઈશું. બધું મિક્સ થઈને તૈયાર છે. જો આવું મુઠિયા વરાય એવું આપણું મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે આપણે એના વાટા વાળી અને મુઠિયાના કુકરમાં આપણે એને મૂકી દઈશું. બધા મુઠિયા વરાઈને તૈયાર થઈ ગયા છે. આપણે એને મીડિયમ સ્લો ફ્લેમ પર 30 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 30 મિનિટ પછી આપણા મુઠિયા ખાવા માટે તૈયાર થઈ જશે. 30 મિનિટ પછી આપણે કુકર ખોલીને જોઈશું કે આપણા મુઠિયા ચડી ગયા છે કે નહીં. જો તબેથા પર કશું ચોંટે નહીં તો સમજી લેવાનું કે મુઠિયા ચડી ગયા છે. હવે આપણે એને 10 મિનિટ માટે સિજવા દઈશું. મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. મેં એને એક થાળીમાં લઈ અને આવી રીતે સમારી લીધા છે. હવે આપણે એને વઘારી દઈશું. માટે આપણે એક કઢાઈની અંદર તેલ મૂકીશું. એની અંદર આપણે રાઈ, તલ અને લીમડાના પાન નાખી અને વઘારતા તળે એટલે આપણે એની અંદર મુઠિયા ઉમેરી દઈશું અને સરસ રીતે એને મિક્સ કરી દઈશું. હવે આપણા મુઠિયા ખાવા માટે તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કઝિન્સ રસોઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મુઠિયા ઉપર ઝીણી સેવ નાખી અને ધાણા મરચાંની ચટણી અને છુંદા સાથે ખાવાની બહુ જ મજા આવે છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કઝિન્સ રસોઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.